કળિયુગના સંસ્કાર વાળું મન એટલે આપણે તો જે ફાઇલ છે એને છોડવાનું નથી, એને સંભાળ નિકાલ કરવાનો, અને એ કરતા કરતા આપણે આમાં રહેવાનું છે. કોઈ 4 સામાયિક કરે છે એટલે બહુ જ જાગૃતિ વધી જાય એવું કોઈ છે નહીં એમાં. એને એના જેટલા દોષ દેખાયા એટલી કમાણી. ક્રિયા કરી એ કમાણી નથી. કોઈ 2 વર્ષ સુધી સત્સંગમાં તઈ રહ્યા કોઈ જગ્યાએ એ કમાણી નથી. એને કેટલાના દોષ દેખાય ત્યાં, એના દેખાય છે બીજાના ત્યાં. જો ત્યાં જઈને બીજાના દોષ દેખાતા હોય તો કમાણી કશું કરી નથી. સમજાય ને? જગ્યા બદલવાથી, કામ બદલવાથી, કામ બંધ કરવાથી આ જાગૃતિ વધી જાય કે આપણે સરસ શુદ્ધાત્માની કમાણી કરીએ એવું કોઈ છે નહીં આમાં. તમારા ઉદયમાં જે ફાઇલ સ્વરૂપે આવી છે એનો સંભાળ નિકાલ કરો, આનંદપૂર્વક કરો. મારે આ કઈ કામ આવ્યું, મારે કઈ કામ આવ્યું, સત્સંગમાં જવાતું નથી. અરે આ સત્સંગ છે. ફાઇલનો સંભાવે નિકાલ એના જેવો મોટામાં મોટો કોઈ સત્સંગ નથી. દાદા ભગવાન એટલે સુધી કહે છે મારે ત્યાં આવતા હોય ને અને જો રસ્તામાં ફાઇલ આવી કે ભાઈ અત્યારે તમારું કામ છે, મારી જોડે હિંડો. આપણે કંઈક ભાઈ હું કલાક પછી આવું, ના પણ અત્યારે જ મારે આવવું પડશે તમારે. પછી તમે જે કરવું એ કરજો, પણ અત્યારે મારી જોડે ચાલો. તો કે અમારી પાસે આવતા હોય ને એ મૂકી તમારે ક્યાં જવાનું? પેલી ફાઇલનો સંભાવે નિકાલમાં. તો કમાણી થશે કે જો એને મૂકીને મારી પાસે આવ્યા ને તો કમાણી નહીં થાય કશું. સમજાય ને? એટલે આ બહુ જ્ઞાની પુરુષની જે દ્રષ્ટિ છે એ કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો, કોઈને ઓછું કરી નાખવાનું, આ બધું વ્યવહારનું બંધ કરી દેવાનું એમાં નથી. વ્યવહાર કરનારો વ્યવહાર કરે અને તમે તમારી દ્રષ્ટિમાં શુદ્ધાત્મા તરીકે રહો એ કમાણી છે. ગમે તેવા આખો દિવસ કામમાં હોય ને તો હોય તમે શુદ્ધાત્મા છો, ફાઇલ નંબર 1 કામ કરે છે અને વ્યવસ્થિત શક્તિ બધું કરાવે છે, દરેકમાં શુદ્ધાત્માથી બધું કમાણી જ કમાણી છે. તમે સત્સંગની અંદર બેઠેલા છો એના કરતા પણ વધારે કમાણી છે. એટલે બહુ જેમ જેમ આપણને આ સમજાતું જશે ને, અમને લોકોને પહેલા એવું જ હતું કે દાદાના સત્સંગમાં રહેવું ને એ જ કમાણી. તે પછી ભણવાનું ધ્યાન ના આપીએ, નોકરીનું ધ્યાન ના આપીએ, એવું બધું થતું જાય. દાદાને ખબર પડે, બધા બૂમો પાડે, ઘરમાં બૂમો પાડે કરાતું તો ભણવાનું કશું ધ્યાન નથી, નોકરીનું ધ્યાન નથી, ઘરમાં કોઈ પ્રસંગ હોય એનું ધ્યાન નથી. આ બધું કેવું આવું? તો આખો દિવસ દાદા ભગવાનનું બસ એ. દાદા ભગવાને કહ્યું કે હવે આ બધું શીખો, અહીં મારી પાસે બેસી રહેશો આવી રીતના અને ઘરમાં બધી ફાઇલો બૂમાબૂમ કરશે તો કશી કમાણી નહીં થાય કે હા. એટલે બધું આમાં કેવું છે કે આપણને તો આવું સત્સંગમાં બેસી રહેવાનું, સરસ સાંભળવાનું, ખાઈ પીને બેસવાનું, બધા જય સત્સંગ કરે તો ગમે જ નહીં. તો પેલું કામ કરવાનું આપે તો એ ના ગમે, અહંકાર નહીં. આ તો ઓફિસમાં હોય, બહાર બધે કામ કરતા હોય, વ્યવહારના બધા કામમાં આવો તો બધા તમને તમારો જે હિસાબો છે એ પ્રમાણે તમારી જોડે રહેશે. કોક લડનારે મળે, કોક તમને તમારું અપમાન કરનારે મળે. ત્યાં જ્ઞાનનું ટેસ્ટિંગ થાય. બધું છોડીને આવતા રહ્યા તો ટેસ્ટિંગ ક્યાં થાય? એ તો પછી મનથી માન્યા કરે કે ઓહો મને તો બહુ જાગૃતિ વધી ગઈ, મને તો બહુ આમ રહે છે તેમ રહે છે, તે એમાં પડી જાય પછી.
એ તો બહાર જાય તો ખબર પડે ને. એટલે અમને ઘણી વાર દાદા ભગવાન પછી ધીમે ધીમે શીખવાડ્યું કે આ બધા વ્યવહારમાં જાઓ, તમે તમારી ફાઇલ છે એમાં નિકાલ કરો બધો. અને પછી એ સમજણ પડવા માંડી કે આપણે શુદ્ધાત્મા એકલા નથી. આપણે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણે અશોકભાઈ પણ છે, કોઈના દીકરા પણ છે, કોઈના મામા પણ છે, બધું જ છીએ આપણે એમાં પણ. અને એ પણ વ્યવહાર આપણે પૂરા કરવાના છે. અને ત્યારે જ એ સંભાવે નિકાલની અંદર જઈશું ત્યારે સાચી કમાણી શરૂ થાય છે. નહીં તો શું થાય કે ધીમે બહુ સત્સંગમાં રહે ને બધા શબ્દો ગોખાઈ જાય. પછી આ બધા શબ્દો જ્ઞાનીના જે છે ને એ શું થાય, વાચાળ થઈ જાય. વાચાળ મોઢેથી આયા જ કરે. એના જીવનમાં બિલકુલ ના હોય. શબ્દોથી શું થઈ જાય, માણસ બહુ વાચાળ થઈ જાય, બોલતો થઈ જાય. જ્યારે એના વ્યવહારની સાથે હોય ને ત્યારે બધું સમજણમાં ઉતરે. એને સંજોગો આવે બધા સમજણમાં ઉતરે બધું. એટલે આપણે ઉદયમાં આવેલા હોય તો આપણે એને સંભાવે નિકાલમાં મૂકવાના. આપણે કશું જ છોડવાનું નહીં. હવે એમાં આપણે કરતા હોય ત્યાં સુધી છોડવાનું. આપણને શું નડે? સમજાયું ને? પૂછો, બીજી વાતો બધી પૂછજો. સરસ, બહુ એકદમ પ્રેક્ટિકલ વાતો છે આ બધી. અને એ ઘણીવાર આપણે જુદી જુદી રીતે દાદા ભગવાનની અહીં શબ્દોને આપણે સમજી ગયા હોઈએ અને એમાં ઘણીવાર ભૂલ થઈ જાય આપણી. પૂછજો, બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો. પણ બહુ સરસ છે આ સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો, પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. આપણે તો સ્થૂળ દોષો થાય ત્યારે પેલું જોવા જાણવામાં જ રહીએ છીએ. એમાં પ્રતિક્રમણ કરાવો. દાદા ભગવાન શું કહે છે, એ દોષ માટે પ્રતિક્રમણ ખપે. સૂક્ષ્મ દોષ જે મનના ભાવો બગડે છે એમાં પ્રતિક્રમણ ખપે. અને જે પેલા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આવે ત્યાં તમે જ્ઞાતા દ્રષ્ટા રહો તો ખલાસ થઈ જશે. આમાં તો પ્રતિક્રમણ ખપે. ત્યાં સુધી આગળ ના વધાય. કયા દોષ કહેવાય, કોને દોષ કહેવાય, અને એ સમજણ વધે પછી એને ખબર પડતી જાય કે ઓહો આ દોષ કહેવાય, અને દોષ કહેવાય, અને દોષ કહેવાય. અને એમ પછી એને દેખાતા જાય કે ઓહો આ બધા દોષ કહેવાય. ઘણી વાર પોતે પોતાના જાત ઉપરના અભિપ્રાયો ઉપરથી પોતે જ દુઃખી થાય. કોકને આવડત વાળો જુએ, મને નથી આવડતું, મને નથી આવડતું, દુઃખી થાય પોતે જ. આ દોષ છે. તને નથી આવડતું એ ભાગ જુદો અને તું જુદો છું. પણ તું તારી જાતે જ મને નથી આવડતું, મને નથી આવડતું, મને અંદર બેઠું એટલે દુઃખી થયો. કોકને કોરોના થયો હોય પછી પોતે વિચારે મને થશે તો મને એમાં જતો રહ્યો એટલે શરૂ થયું.
જ્યાં જ્યાં આપણે ભોગવીએ છીએ, જ્યાં જ્યાં બધી અસરો થાય છે, ત્યાં આપણે દોષ છે એ દોષને શોધવાની જરૂર છે. કેમ મને અસર થાય છે? આપણો હસબન્ડ હોય, એની મધર જોડે સરસ હસી બોલીને વાતો કરતો તો આપણને નડે, અંદર આપણને દુઃખ થાય કે આ બે જણ કેમ આજે બહુ સરસ વાતો કરે, મજા કરે છે. એને અસર થઈ કેમ? તો કે અંદર ભૂલ છે, કોઈ દોષ છે અંદર. આપણને કેમ એવી અસર થાય? કોકની જોડે સારું બન્યું, કોકની સરસ થયું, આપણને અસર કેમ થાય છે? તો કે ભૂલ છે અંદર કશું. અને એ જો સમજણ પડતી ગઈ કે ઓહો અસર છે, ત્યાં ભૂલ છે, દોષ છે, તો એને શોધવા માંડે કે ઓહો કઈ ભૂલ છે અંદર, કયો દોષ છે મારી કે મને અસર થાય છે. એ તો અસર જ ના થાય. આ બધી ધીમે 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 આપણને આપણી ફાઇલ નંબર 1 ને બધું જોતા જઈશું, એના મનને જોતા જઈશું, એટલે બધા દોષો ખબર પડતી જશે. અને મોટા મોટા દોષો હોય, દુઃખદાયી દોષો હોય તો પ્રતિક્રમણ કરો, માફી માંગો. કહીએ બહુ બહુ અદભુત. આપણને તો એટલી સરસ જાગૃતિ આપી. દુનિયામાં કોઈને પોતાના દોષ દેખાય નહીં. આવો તો આપણે ઢગલા બંધ દોષો દેખાય તમને. નહીં તો કોઈને આ દુનિયામાં પોતાના દોષ ક્યારેય કોઈને ના જડે. મોટા મોટા જજ હોય, લોકોને હજારો ભૂલો કાઢી આપે, દંડ ઠોકાવે, બધું કરે, આપણે એની ભૂલ કાઢીએ તો બિલકુલ ના નીકળે. નહીં તો દુનિયાના બધા બુદ્ધિશાળી લોકો પોતાની ભૂલ ના દેખાય. કેમ? તો કે પોતે જ અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી એને એની ભૂલો ક્યાં દેખાય? પોતે જયારે આત્મ સ્વરૂપ થાય પછી ભૂલો દેખાય. એટલે ઘણા લોકો નહીં, આપણે શુદ્ધાત્મા થયા તો અનુભવ શું છે? તો કે એ તો થોડું જાદુ થવાનું છે, કે કશું અસર એવી થઈ જવાનું, બધું થઈ જવાનું કે શુદ્ધાત્મા થયા. તો કે આપણે આત્મા થયા એટલે શું? તો કે આખી પ્રકૃતિની નાનામાં નાની ભૂલો દેખાતી થઈ ગયા. મનની ભૂલો, બુદ્ધિની ભૂલો, અહંકારની ભૂલો, બધું દેખાતું થયું તમને. એને જ આત્માનો અનુભવ કહે છે. એ કોઈ ચમત્કાર નથી કે આપણે આત્મા મળ્યો એટલે આવો ચમત્કાર થઈ જાય, એની શું ખાતરી? અરે પોતે પોતાના બધા જ દોષ દેખાતા થયા, એ જ આત્માનો અનુભવ. એટલે મહાત્માઓનો જે આખો હવે પુરુષાર્થ શું છે કે પ્રતિક્રમણનો. રોજ જેટલી નવરાશ મળે. ઘણી વાર આપણને થાય ને કે સમય નથી, માણસ નોકરીમાં ને ફલાણામાં આમાં જતો રહે, પછી ટાઈમ રહેતો નથી. અરે ટાઈમ તો બધો બહુ જ છે, પણ આપણે શું છે તો કે આપણે જે ટાઈમ આ સરપ્લસ છે ને એ બીજામાં નાખીએ છીએ. ટીવીમાં, મોબાઈલમાં, કોઈ ન્યૂઝમાં, કોઈની વાતોમાં અડધો કલાક સુધી વાતો કર્યા જ કરે, કશું જ કામ નહીં ના હોય. આમ કે મને ટાઈમ નથી. અરે ટાઈમ તો બહુ છે, હોતા નથી આવડતું. માણસ બધા શું બૂમ પાડે, બહુ ટાઈમ નથી રહેતો આપણી પાસે ટાઈમ. અરે નર્યો ટાઈમ જ છે. આ તો વેડફવાનો ટાઈમ ઓછો કરીએ ને તો બહુ જ ટાઈમ વધે. ઘણી વાર બધા બહુ લોકો મને કહે કે મને તો ટાઈમ જ નહીં મળે. તો હું જોઉં છું કે એની પાસે એટલો બધો ટાઈમ જ પડ્યો હોય છે. તમે એક કામ કરવામાં એટલા ગુંચાવ છો, 15 મિનિટનું કામ કલાક સુધી ગુંચાઈને કરો છો. એના બદલે એક ડિસિઝન લાઈન મૂકી દો કે આટલું આવું હવે મેં કરવાનું, બસ મૂકી દો બાજી. એના વિશે એટલું બધી ચૂથાચૂથ કરે, કલાક કરે, પછી કઈ રીતે ટાઈમ રહે? તમારે દરેક વસ્તુની અંદર જે ટાઈમ મૂકવાનો છે એટલો મૂકવાનો, પછી એને બંધ કરી દો.
આપણે તો ગેસ ઉપર કુકર મૂક્યું હોય તો તઈ જ ઊભું રહેવું. અરે તો મૂક્યું એટલે થવા માંડશે, એને સીટી વાગે તાર જોવાનું. હવે એને પછી કે મને ટાઈમ નથી, અરે તું ત્યાં ઊભો રહો તો કેટલો ટાઈમ મળે તને? એવું ઘણો બધો માણસની પાસે ટાઈમ છે પણ વેસ્ટ ઓફ ટાઈમ કરે છે. કઈ ને કઈ નાખવું એ જ ખબર નથી. ફલાણાને પૂછે ક્યાં ગયા હતા, શું કર્યું, શું નહીં, કઈથી લાયા ખાવાનું, ફલાણું આગળ. પણ આપણે ક્યાં લાવવાનું છે એ બધું? કલાક સુધી એની વાતો ચાલ્યા જ કરે. કેટલાક લોકો તો તમે જ્યારે જુઓ ને ત્યારે બિલકુલ ફોન જોડે ચોટેલા જ હોય ને. હવે ટાઈમ તો કેટલો બધો ટાઈમ છે. આ બધી કુટેવો જાય, પોતે પોતાની આ બધી ભૂલો દેખાય ને તો બહુ સરસ કામ થાય છે. અમને લોકોને પણ જેમ જેમ આ બધું દાદા ભગવાનની જોડે રહેતા ગયા અને જેમ જેમ સમજણ અંદર ખીલતી ગઈ, ઓહો આ તો બધી કેવી ભૂલો છે આપણી. અને આપણને આટલું સરસ જ્ઞાન મળ્યું છે, શુદ્ધાત્મા પદ મળ્યું છે, અને હવે એની અંદર આપણે આ ભૂલોને બધી સંગ્રહ કરીએ તો કેવું ચાલે? હા, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે ને કે પ્રતિક્રમણ કરવાથી જે રિએક્શન આવે છે જેનું કરીએ છીએ આપણે, એની પછી જ્યારે એનું રિએક્શન આવે તો એના પર આપણને ફરી કઈ ડફલ કરવાનું મન ના થાય. એ શું કહેવાનું છે પ્રતિક્રમણ કરવાથી? શેમાં વાંચ્યું છે? આપતા સૂત્ર છે. પ્રતિક્રમણ કરવું છે તો આપણે જે દખલ કરી હતી એનું જે રિએક્શન આવે એના ઉપર આપણે ફરી દખલ કરવાનું બંધ ના થાય. એટલે આખું સૂત્ર છે તારી પાસે અહીંયા? આખું વાંચી શકે? હા, પ્રતિક્રમણ કરવાથી શું થાય? આપણે દખલ કરેલી તેનું જે રિએક્શન આવે તેના ઉપર આપણને ફરી કરવાનું બંધ ના થાય. બરાબર. એટલે દાદા ભગવાન શું કહે છે કે તમે જેવું પ્રતિક્રમણ કરો એની શું અસર થાય છે? તો કે દખલ એટલે શું? તો કે કોઈ કંઈ કામ કરતું હોય એની અંદર આપણે અંદર હાથ નાખીએ, જો આવું નહીં કરવાનું, આમ કરજે. એ શું કહેવાય? આપણને કશું પૂછતો નથી, આપણે કશું કરવા નથી, તો આપણે દખલ કરીએ એમાં. એટલે આપણે દખલ કરીએ એનું શું થાય? તો બધું રિએક્શન આવે. પેલાની અંદર ના ગમતું થઈ જાય કે આ ભાઈ બેઠા ખાલી બતાય બહુ કે કરે છે, આમ કરવાનું તેમ કરવાનું. એને અંદર અસર થાય ને એના મન ઉપર, તો પેલી આપણે જે દખલ કરીને એનું રિએક્શન આવ્યું, એનું મન આપણા માટે જે ખરાબ થયું, એ આપણે જે દખલ કરી એનું રિએક્શન આવ્યું. જુદી જુદી જાતની દખલો બધી બહાર, જુદી જુદી ફાઇલોમાં દખલ, એવું પછી મનની દખલ. આ મનની અંદર આપણે દખલ કરીએ, આપણી વાણીમાં દખલ કરીએ, આવું બોલવા જેવું, નવું નહીં બોલવા જેવું, એ દખલ કરીએ આપણે. આપણાથી કોઈની જોડે ગુસ્સો થયો અને કડક વાણી નીકળી, પછી આપણે એનું પ્રતિક્રમણ કરાવવાનું છે. દખલ નહીં કરવાની કે આવું કેમ કર્યું, તે કેમ મારાથી આવું થઈ ગયું, કેમ મારા આવું. આપણને જો એવી અસરમાં ગયા, દખલમાં ગયા કે મારાથી કેમ દુઃખ અપાયું, મારાથી કેમ આવું બોલાયું, તેનું રિએક્શન આવે. શું રિએક્શન આવે? તો અંદર દુઃખી થઈ જાય. સારું, મારે નહોતું કરવું, ના થઈ ગયું, થઈ ગયું. પેલું વાણીથી ફાઇલ નંબર 1 જે બોલી એનું પ્રતિક્રમણ કરાવવાનું, ઊંચું મૂકવાનું, દખલ નહીં કરવાની. દાદા ભગવાન શું કહે? જેમ કોઈ જગ્યાએ ગયા આપણે અને એકદમ ચીકણી માટી હોય, લપસીને પડ્યા હોય, તો કેમ પડી ગયા, આવું ધ્યાન ના રાખે. દખલ નહીં કરવાની. હવે પડી ગયા, કપડા બગડ્યા તો ધોઈ નાખો, ફરી પાછા ઇસ્ત્રી કરીને પહેરી લો. કેમ પડી ગયા,
કેમ આવું થઈ ગયું, કેમ બોલાઈ ગયું, કેમ મારું વર્તન આવું થઈ ગયું, કેમ મને આવા વિચાર આવે છે, એ બધી દખલ કહેવાય. જેમ પેલી બહાર માણસ જોડે દખલ, એવું આપણે આપણી ફાઇલ નંબર 1 જોડે પણ દખલ કરીએ છીએ. દાદા ભગવાન શું કહે છે? ત્યાં પ્રતિક્રમણ કરવાના, આ દખલમાં નહીં જવાનું. પ્રતિક્રમણ કરીએ ને એટલે પેલી દખલો બંધ થાય ને દખલનું જે રિએક્શન આવવાનું હતું એ બધું બંધ થવા માંડે છે. આપણને જે બધી અસરો થાય છે ને, મારાથી કેમ આવું બોલાઈ ગયું, કેમ બોલાઈ ગયું, બધી અસરો બંધ થઈ જાય છે. પ્રતિક્રમણ નથી થતા એટલે પેલી દખલ થઈ જાય છે ને દખલના રિએક્શન આવે છે. સમજાય ને? અને જે પાછલા અવતારોમાં જે આપણે જે ભૂલો કરી છે, પ્રતિક્રમણ અત્યારે કરીએ તો એનું રિએક્શન જે સામેવાળી વ્યક્તિ પર આવે, એની જે થતો હોય આપણી સાથે અથડામણ, એનું પણ એ જ રીતે આપણે એનું સમાધાન એવી રીતના આપણે આપણી ફાઇલ જોડે બિલકુલ બોલવું ના હોય ને તો આપણને બોલાવડાવે. આપણે નક્કી કરીને બેઠા હોય કે આજે તો કશું એમની જોડે માથાજીકમાં ઉતરવું નથી આપણે, તો એ શું કરે, પાછા આપણને માથાજીકમાં ઉતરાવે ને એવું ધીમે ધીમે વાતાવરણ બની જાય એની જોડે. કેમ? તો કે પેલું પૂર્વ ભાવની અંદર આપણે એની જોડે જે દખલમાં ઉતરેલા ને એનો હિસાબ આજે હજુ આવે છે. ગમે તેટલું નક્કી કરો તમે તોય પાછું એ બોલાઈ જ જાય, આપણા મનની અંદર અસરો આવી જાય, બધું શરૂ થઈ જાય પાછું. એટલે પૂર્વની જે દખલ હોય એના લીધે આજે અથડામણ ઊભી થાય અને આજે પાછું મનની અંદર એકદમ અભાવ ઉત્પન્ન થાય, બધા ના ગમતું ઊભું થાય, એની બધી અસરો ઊભી થાય. પણ આપણે શું કરવાનું? ત્યાં પ્રતિક્રમણ કરાવો, દખલ જ કાઢી નાખો. પૂર્વભાવની દખલો કરી હોય એની માફી માંગો અને હવે ફરી બિલકુલ દખલ કરવી જ નથી. આવું કેમ કરો છો, આ સારું ના નહીં સારું, બધી દખલ કહેવાય. તો કોઈને દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરાવવાનું, આવું કેમ થઈ ગયું, કેમ થઈ ગયું, એ નહીં કરવાનું, દખલ કહેવાય. અને દખલ કરીએ તો પછી રિએક્શન આવે, પછી અંદર દુઃખી રહ્યા કરીએ. આટલું સરસ જ્ઞાન મળ્યું હોય તો એટલો આનંદ ના આવે, એટલું દુઃખ લાગે, બહુ મારાથી હજુ આવું થઈ જાય છે, મારાથી આવું થઈ જાય છે, તો ટેન્શન થઈ જાય ને. તો સમજાય ને? પ્રતિક્રમણ થાય એમ દખલ ઓછી થઈ જાય, એનું રિએક્શન એ બધું બંધ થઈ જાય. ખોટા ને ખોટું જાણ્યું એટલે પ્રતિક્રમણ કરાવવાનું. કેમ થઈ ગયું એવી દખલમાં નહીં ઉતરવાનું. સરસ. અને આ જે પ્રતિક્રમણનું ફળ છે, જે એનું ફળ આપણને રોકડું મળી જાય છે, તરત જ ફળ મળી જાય. આપણે તરત જ અનુભવ કરીએ છીએ ને, મુક્ત થયા, બોજા વગરના થયા, હલકા થયા. આ જે બધો બોજો છે ને, બધો આપણે બધો સ્ટ્રેસ છે, બોજા છે, બધા શેના છે? તો કે આ એકબીજાના દોષ જોવાથી, એકબીજાનું બધું અવળું જોવાથી, પછી જાતના બધા આપણે પોતાના ઉપર બધા ઓપિનિયન છે, બધા દોષો છે અંદર, એના કારણે બધા બોજા છે. જેવું પ્રતિક્રમણ કર્યું એટલે કેશ પર અંદર આનંદ શરૂ થાય, બોજો ઓછો થાય, આપણે હલકા થતા જઈએ. દાદા ભગવાન કે સત્સંગમાં તો એટલો બધો આનંદ ધોધની માફક પડે, પણ ઘણાને કેવું હોય તો કે પોતાના એટલા બધા દોષો હોય ને, તે દોષોના લીધે એને આનંદ ના આવે, ઘણાને કંટાળો આવે, પછી ઘણાને ઊંઘ આવે. બહુ દોષો હોય તે ચોપડી વાંચતો હોય ને એમાં જ ઊંઘી જાય, સત્સંગ કરતો હોય તો એમાં ઊંઘ આવે. એનું કારણ શું? પેલા દોષોના કારણે. એટલે દાદા ભગવાન કહે છે કે હવે તમને મેં જાગૃતિ આપી
આવી જાગૃતિથી તમે તમારા દોષો ના જુઓ તો પ્રમાદમાં પડ્યા કહેવાય. બહાર વ્યવહારમાં પ્રમાદ કોને કે છે કે લોકો બધું ખાવા પીવાનું ખાય પીવે મોજ મજા કરે એને પ્રમાદ કહે છે. કે આ વહેલો ઉઠતો નથી, આ પ્રાર્થના કરતો નથી, મંત્ર બોલતો નથી, મંદિરે જતો નથી, આ એને પ્રમાદ કહે લોકો. દાદા ભગવાન પ્રમાદ કોને કહે છે તો કે તમને મેં જે દ્રષ્ટિ આપી, હવે તમને બધા દોષો દેખાય એવું જાગૃતિ આપી છે અને હવે તમે તમારા દોષો ના જુઓ એ પ્રમાદ છે. સમજાયું ને? એક સવાલ છે, પૂછું? હા જરૂર પૂછો. હા, એક પૂછવું છે કે એટલે અહીંયા જે પ્રતિક્રમણ અને જે સામાયિક એ બેનો થોડો ડિફરન્સ બતાવો કે કાલે એક દોષ થયો, એવો મારો આવો જ કંઈક દોષ થયો હતો અને પછી આપણે એમ થાય કે અરે રે મારો આ ચૂકાઈ ગયો, મારાથી આ તો જ્ઞાન તો હાજર રહ્યું જ નહીં, આવું બોલાઈ ગયું. ના એટલે પછી આ આપણે પ્રતિક્રમણ તો કર્યું, પણ પ્રતિક્રમણ સામાયિક ને પ્રતિક્રમણ એટલે ડિફરન્સ શું છે? સામાયિક બેસાડીને સામાયિક કરાવવા જોઈએ એના પ્રસંગને ફરી એકવાર શુદ્ધાત્મામાં રહીને જોડી લેવાનું. સામાયિક એ શું છે, આપણે જે બેસીને જે સામાયિક કરી રહ્યા છે એ સ્પેશિયલ આપણે કોઈ બહુ મોટા મોટા ગાંઠો, આપણી મોટા દોષો જે છે એને ઓગાળવા માટેનું એક આખું સામાયિકની પદ્ધતિ બતાવી છે. એ એટલી બધી અગત્યની નથી. સામાયિકની અંદર ફક્ત પોતે ફાઇલ નંબર 1 ને જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે જોયા કરવું એને સામાયિક કહે છે. એમાં એને નહીં કશું પ્રાર્થના કરવાની, નહીં કશું બોલવાનું, પોતાના મનને, પોતાના અંતસ્કરણને, પોતાની બુદ્ધિને બધાને જુદું જોયા કરવું. એને સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવું એ સામાયિક છે. અને પ્રતિક્રમણ એ શું છે તો કે પુરુષાર્થ સ્વરૂપે છે. આપણે શુદ્ધાત્મા તરીકે જ્ઞાતા દ્રષ્ટા રહી અને ફાઇલ નંબર 1 ને કહેવાનું છે કે તે દોષ કર્યો, તું પ્રતિક્રમણ કરે. એટલે આપણે જે દોષ દેખાય છે એ દોષનું પ્રતિક્રમણ કરાવવું એ પુરુષાર્થ સ્વરૂપે છે. અને એ પુરુષાર્થ વધશે પછી પેલો જ્ઞાતા દ્રષ્ટાનો સામાયિકનો જે પુરુષાર્થ છે ને એની મેળે આવશે. અત્યારે આપણે ઘણીવાર જ્ઞાતા દ્રષ્ટા રહેવું પણ રહેવાશે નહીં. એનું કારણ શું તો કે પેલા દોષો આપણને રહેવા ના દે. જેમ જેમ આ બધા દોષો ઓછા થશે, પ્રતિક્રમણો થશે, પછી આપણે પેલી સામાયિકમાં, જ્ઞાતા દ્રષ્ટામાં વધારે ઉપયોગ રહી શકીશું. ઘણીવાર એકદમ સામાયિકમાં બેસી જઈએ. સામાયિક એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા. તમારે શુદ્ધાત્મા રહીને જોયા જ કરવાનું. એમાં કઈ પ્રતિક્રમણ નહીં કરવાનું, કોઈ કશું જ ક્રિયા કરવાની નહીં. એમાં જે અંતસ્કરણમાં ચાલતું હોય એને જોયા જ કરવું તમારે. એ સામાયિક છે. પોતે શુદ્ધ છે અને શુદ્ધાત્મ સ્વરૂપે જ રહ્યા કરવું એ જ સામાયિક. અને આ પ્રતિક્રમણ એ શું છે તો કે એક જાતની પુરુષાર્થની વિધિ છે. બધા દોષોને ધોવા માટેનું સાધન છે. આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહ્યા પણ ફાઇલ નંબર 1 ને કહેવાનું કે આ પ્રતિક્રમણ કર ભાઈ. અતિક્રમણ કર્યું, એને ચોખ્ખી કરવાનું સાધન છે અહીંયા. અને જેમ જેમ ફાઇલ નંબર 1 ના દોષો ધોવાતા જશે એમ પેલું જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું વધતું જશે. નહીં તો તરત તમે જ્ઞાતા દ્રષ્ટા રહેવા જશો તો રહેવાશે નહીં. રહેવા નહીં દે, પેલા દોષો આપણને નહીં રહેવા દે. એટલે ઘણી વાર તો સામાયિકમાં બેઠા હોય તો ઊંઘ આવે, કશું દેખાય નહીં. એનું કારણ શું? પેલા દોષો ધોવાયા વગર બેસી ગયા છે આપણે. એટલે બહુ એકદમ કશું કરવા જવું એના કરતા
પાંચ આજ્ઞાની જાગૃતિમાં ઊંડા ઉતરતા જઈએ એમ આ બધી વસ્તુ અનુભવમાં આવતી જ જશે, આવતી જ જશે, આવતી જ જશે. એ તો જેને બહુ જ નવરાશ હોય એને પછી પેલું સામાયિકનો ઉપયોગ કરવાનો આપે કે ભાઈ તમારી જે ગાંઠો હોય એને બેસીને જુઓ. આવી રીતના માનની ગાંઠ હોય, લોભની ગાંઠ હોય, વિષયોની ગાંઠો હોય, એને ઓગાળવી હોય તો શું કરવું પડે? એને બેસીને પોતે જુદા રહીને જુએ, એ ગાંઠો બધી ઓગળતી જાય. પછી એ સામાયિક છે. સમજાયું ને? હા, કારણ કે પુષ્કળ સમય છે એટલે એવું થાય કે એનો ઉપયોગ કરી શકાય. જરૂર ઉપયોગ કરી શકાય. બહુ બહુ સુંદર સુંદર બધી વાત એક જાતનું ગમી જાય કે આપણે તો આ થઈ ગયું પ્રતિક્રમણ. એ તો દાદા ભગવાન દરેકને જુદી જુદી પ્રકૃતિઓને, જુદા જુદા વ્યક્તિઓને એને બોજો ના લાગે એવી રીતના એને આપે છે જ્ઞાન કે ભાઈ તને આટલું અંદર થઈ ગયું કે આ ના હોવું જોઈએ. એ જ પ્રતિક્રમણ છે. એટલે પછી આપણે અંદર એવું આપણું મન માની લે કે ઓહો દાદાએ કહ્યું જ છે, આ તો આપણે કંઈ કરવાની બોલવાની જરૂર નહીં. તો એ તો આપણે પેલું પાછું પીડાની દવા આપણે લઈ લીધી. આ ખ્યાલ આપણે કોઈ ફાઇલોમાં હોઈએ અને એ જગ્યા ઉપર આપણે વિધિ કરવાનો સમય અથવા એવું બધું ગોઠવાય એવું ના હોય અંદર, ત્યારે આપણે આટલું જ કરી દેવાનું કે આ ના હોવું જોઈએ. પણ પછી નવરાશ મળે ત્યારે એને કાઢવું જોઈએ કે આ માફી માંગો ભગવાન પાસે. આપણે એની અંદર બેઠેલા ભગવાનની માફી માંગો. આ પછી પ્રતિક્રમણ કરાવો. નવરાશના સમયમાં બધા પ્રતિક્રમણ કરાવો. એમ કેટલાક તો વિધિ બોલવાની હોય તો રોજ હવાર પડે એક બાજુ પોતાની ફાઇલની કામ હોય ને આ ચરણ વિધિ રોજ કરવાની તો લાઈન બેસી ગયા હોય. આપણે દાદા ભગવાને કહ્યું છે ચરણ વિધિ કરવાની એટલે અવશ્ય બેસી જ જઈએ. આપણે આ પેલી બાજુ ઘરના છોકરાઓ છોકરીઓ પેલા ઓફિસે જવાનું હોય, બધું કામ હોય, એ લોકોને થાય કે આ લોકો તો ખરી ચોપડી લઈને બેસી ગયા. તો ત્યાં આપણે વાંચીએ પણ એમના ભાવ બગડે છે બધા. દાદા ભગવાન શું કે તમારે પેલું ફાઇલનો નિકાલ કરી દો, એ ખરી વિધિ મારી. તો હવે ઘણી વાર તો આવી બધી વસ્તુમાં આપણે ચૂકી જતા હોય, સામાયિકોમાં, પ્રતિક્રમણોમાં. આપણે જ પોતે ભૂલ કરીએ છીએ અને પછી એનું પ્રતિક્રમણ કરવાનું. એના કરતા જાગૃત ના રહીએ કે ભાઈ આ ફાઇલનો સંભાવ નિકાલ પતાવી દો પહેલા, પછી નવરાશ મળે ત્યારે કરો વિધિ. દાદા ભગવાનની કોઈ પણ સાધન છે, એ સાધન તમારે કઈ એવા નથી કે એનો આગ્રહ કરવાનો છે. એ તો એ પણ દોષો શરૂ થશે પાછા. કેટલાક ને કંઈક લગ્નમાં જવાનું હોય, છોકરાઓ હોય કે છોકરી હોય કે મમ્મી મારી જોડે આવજો આજે, તો પેલા કે મારે તો સત્સંગ છે આજે, હું તો ત્યાં જ જવાની. તો પેલી એની દીકરી હોય કે દીકરો હોય બિલકુલ એની જોડે જાય જ નહીં કસાયમાં. અમારે તો સત્સંગ જ બસ કે સત્સંગ છોડવાનો નહીં. અમારે તો એ જ ખરી કમાણી, એ જ ખરું. આમ બધું દાદાના વાક્ય બોલ બોલ કરે જાય ત્યાં એના આગળ. તે પેલા લોકો કે આ ખરા છે, આ તો આમને ધોની થઈ ગયા છે. આ તો તે આ ફાઇલનો સંભાવ નિકાલ ભૂલી ગયા પાછા. સત્સંગના લીધે શું થયું? આ બધું વ્યવહારનું ભૂલી ગયા. દાદા કે આ બંને આ નિકાલ કરવાનો છે અહીંયા. અને એ નિકાલ કરતી વખતે આપણે શુદ્ધાત્મા જોઈએ, વ્યવસ્થિતમાં રહ્યા, એ ખરો સત્સંગ છે. સમજાયું ને? ઓકે, ફરી પાછા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન
શ્રી